વાવથરા જિલ્લામાં દારૂના હેરાફેરીનો સપ્લાયર્સ બુટલેગર ઝડપાયો। વાવથરા જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરતી એલસીબી મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ બનાસકાંઠા રેન્જ પાલનપુર તથા ચિંતન તરૈયા પોલીસ અધિક્ષક વાવથરા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ સદંતર બંધ કરવા માટે અસરકારક અટકાયતી પગલાં લેવા સૂચના કરવામાં આવેલ। જે અન્વયે એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વાવથરાના માર્ગદર્શન હેઠળ વાવથરા જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ગુનામાં જેલ મુક્ત થઈ ફરીથી આવી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ ન આચરે તે માટે તેમજ જિલ્લામાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણની પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે થરાદ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત ટૂંક જ સમયમાં કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ વાવથરાદે પાસા દરખાસ્ત મંજૂર કરી આરોપીઓનું વોરંટ ઇસ્યુ કરતા એલસીબી વાવથરાદની અલગ અલગ ટીમો બનાવી પાસાના આરોપીઓને પકડી પાડી જામનગર જેલ ખાતે મોકલી આપવા થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં તજવીજ કરવામાં આવ્યું છે। પાસા અટકાયતીનું નામ નકુલ સન ઓફ નરભારામ જાતે રાજપુરોહિત ઉંમર 30 વર્ષ રહેવાસી સરવાના તાલુકો સાંચોર જિલ્લો જાલોર રાજસ્થાનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી। અહેવાલ જીતુ બારોટ પ્રદીપ અંતરાલ ન્યૂઝ થરાદ।